હેલો એવરીવન, આજે આપણે બનાવીશું પરફેક્ટ માપ સાથે બજાર જેવી ટેસ્ટી પાઉંભાજી। ભાજી બનાવવા માટે આપણે શાકભાજીનું પ્રમાણ જોઈ લઈશું। તો મેં 3થી 4 બટેકાને નાના ટુકડામાં કાપી લીધા છે અને કપના માપથી જોઈએ તો 1 કપ બટેકા સાથે 1 કપ ફ્લાવર અને અડધો કપ લીલા વટાણા લીધા છે। શાકભાજીમાં તમને જે પસંદ હોય એ તમે ઉમેરી શકો છો, રીંગણા, કોબી એ બધું ઉમેરી શકો છો, પણ હું આ 3 વસ્તુ ઉમેરું છું અને ખૂબ જ ટેસ્ટી એવી પાઉંભાજી તૈયાર થશે। તો આપણે 2 થી 3 પાણીએ વોશ કરી લઈશું અને બધું જ પાણી શાકભાજીમાંથી કાઢી લઈશું અને હવે આપણે શાકભાજીને બાફવા માટે પ્રેશર કુકરમાં ઉમેરશું। સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું અને હવે આપણે પાણી શાકભાજી ડૂબે એટલું ઉમેરવાનું છે અને 3 વિસલ કરી લઈશું। 3 વિસલમાં શાકભાજી બફાઈ જશે। બટેકાને આપણે નાના ટુકડામાં કાપ્યા છે અને વટાણા અને ફ્લાવરને બફાતા બહુ વાર ન લાગે એટલે 3 વિસલ કરી લઈશું અને બાકીની સામગ્રી જોઈ લઈશું। તો વઘાર માટે તેલ, ટમેટાં, ડુંગળી, આદુ મરચાં લસણની પેસ્ટ, બટર, કોથમીરના પાન, વઘાર માટે જીરું લીધું છે અને મસાલામાં ચપટી હિંગ, ધાણા જીરું પાવડર, હળદર પાવડર, તીખું લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર અને પાઉંભાજી મસાલો। કુકરમાં 3 વિસલ કરી લીધી છે અને હવે આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો ચમચીથી આ રીતે બટેકાને આપણે ચેક કરી લઈશું। તો બટેકા બફાઈ ગયા છે એટલે વટાણા અને ફ્લાવર પણ બફાઈ ગયું હોય તો હવે આપણે પાઉંભાજી મેશરના મદદથી શાકભાજીને મેશ કરી લઈશું। વટાણા આખા રહી જાય તો ચાલશે, પણ બટેકા અને ફ્લાવરને આપણે આ રીતે મેશ કરી લઈશું। શાકભાજીને આ રીતે મેશ કરી લીધું છે અને હવે આપણે ભાજીનો વઘાર કરીશું। તો 4 મોટી ચમચી તેલ ઉમેર્યું છે। ભાજીમાં તેલનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે। સાથે અડધી ચમચી આખું જીરું અને ચપટી હિંગ ઉમેરશું। જીરું કકડી ગયું છે અને હવે આપણે ડુંગળી ઉમેરવાની છે। તો મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી કાપીને ઉમેરી છે। ડુંગળીને આપણે સાતળી લઈશું। તો ડુંગળીનો હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે। ડુંગળી સતળાઈ ગઈ છે અને પહેલાં કરતાં કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે। તો મેં 1 લીલું મરચું સાથે અડધો ઇંચ આદુનો ટુકડો અને 8થી 10 લસણની કળીને આ રીતે અધકચરી વાટી લીધી છે અને હવે આપણે સાતળી લઈશું। આદુ મરચાં અને લસણને આપણે એકાદ મિનિટ માટે સાતળી લઈશું જેથી લસણનો કાચો સ્વાદ વહી જાય। હવે આપણે ટમેટાં ઉમેરવાના છે। તો મેં 3 ટમેટાને આ રીતે ઝીણા કાપીને ઉમેર્યા છે। ટમેટાં ઉમેરીએ એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું જેથી ટમેટાં જલ્દી કૂક થઈ જશે। ટમેટાને આપણે કૂક વધારે કરવાના છે, મેશ થઈ જાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે। તો વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચલાવતા રહેવાનું છે અને 3થી 4 મિનિટ માટે કૂક કરી લઈશું। તો 3થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ચમચાથી બતાવું તો આ રીતે ટમેટાં મેશ થઈ ગયા છે। તો હવે આપણે પાઉંભાજી મેશરના મદદથી આ રીતે મેશ કરી લઈશું। તો ડુંગળી અને ટમેટાં આ રીતે મેં મેશ કરી લીધા છે। હવે આપણે મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી તીખું લાલ મરચું પાવડર, કલર માટે 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 2 ચમચી પાઉંભાજી મસાલો ઉમેરીને મિક્સ કરી લઈશું। તો મસાલાને 1 મિનિટ માટે આપણે આ રીતે મિક્સ કરી લઈશું। 1 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા મિક્સ થઈ ગયા છે। તો મસાલા તળિયે બેસી ન જાય એ માટે આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું અને હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મસાલા સરસ એવા સતળાઈ ગયા છે અને આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે, સરસ એવો કલર પણ આવ્યો છે। તો હવે આપણે ફ્લાવર, બટેકા અને વટાણાને આ રીતે મેશ કરીને રાખ્યા છે તે ઉમેરશું અને મિક્સ કરી લઈશું। ભાજીમાં આપણે શરૂઆતમાં પાણી નથી ઉમેરવાનું, પહેલાં આપણે મિક્સ કરી લઈશું। જો વધારે થીક લાગે તો આપણે જરૂર પડશે તો પાણી ઉમેરશું। ભાજીને મસાલામાં મિક્સ કરી લીધી છે અને હવે આપણે 1 ચમચી બટર ઉમેરીશું અને બટરને પણ ભાજીમાં મિક્સ કરી લઈશું। ભાજી થોડી થીક છે એટલે આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરીને થોડી પતલી કરી લઈશું। તો આ રીતે થોડી પાતળી કરી લીધી છે ભાજીને અને હવે આપણે એક ઉકાળો આવે ત્યાં સુધી કૂક કરી લઈશું।
તો ભાજી સરસ એવી ઉકળી ગઈ છે અને આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આપણે કોથમીરના પાન ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. તો ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. એકદમ બજાર જેવી ભાજી તૈયાર થઈ છે અને ભાજી ચમચાથી બતાવું તો આ રીતની તૈયાર થઈ છે. ભાજી સાથે ખાવાની મજા આવે એવા પાઉં આપણે શેકી લઈશું. તો આ રીતે મેં નોનસ્ટિક તવો મૂકી દીધો છે. 1 ચમચી તેલ અને અડધી ચમચી પાઉંભાજી મસાલો ઉમેરીને પાઉંને આ રીતે આપણે બંને સાઈડથી પલટાવીને શેકી લઈશું. તો થોડા ક્રિસ્પી એવા પાઉં તૈયાર કરી લઈશું. બજારમાં મળે તેવી જ ભાજી તૈયાર થઈ છે. સર્વિંગ પ્લેટમાં આપણે ભાજી ઉમેરશું, સાથે બટર ઉમેરશું અને પાઉં સાથે સર્વ કરીશું. એકદમ ટેસ્ટી એવી પાઉંભાજી તૈયાર છે. પાઉંભાજીની રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો.